હે ગાઈસ, વેલકમ ટુ ક્રિસાસ ફૂડી વ્લોગ્સ. ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું દિવાળી સ્પેશિયલ ખસ્તા અને ખાવામાં સોફ્ટ એવી પૂરીની રેસીપી. ફ્રેન્ડ્સ, તો આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ સરસ ખસ્તા પૂરી આ બને છે. તો એકદમ સ્પેશિયલ ટ્રીક સાથે હું આજે આ તમને રેસીપી બતાવીશ કે એકદમ ખસ્તા પૂરી ઘરે આ કઈ રીતે તમારે બનાવવી, તેનો લોટ આપણે કઈ રીતે પરફેક્ટ બાંધવો. તો ચાલો આપણે તેની રેસીપી જોઈ લઈએ. ખસ્તા ફરસી પૂરી બનાવવા માટે ફ્રેન્ડ્સ, આપણે પહેલાં તેનો અંદર જે મસાલા એડ કરવાના છે તેને તૈયાર કરી લઈએ. તો તેના માટે 1 મોટી ચમચી જેટલું મેં અહીં જીરું લીધું છે, તેને આપણે વાટકામાં લઈ લઈશું. અને 1 મોટી ચમચી જેટલા અહીં આપણે કાળા મરી લીધા છે, તેને પણ આમાં એડ કરી દઈશું. અને પોણી ચમચી જેટલા અહીં મેં અજમા લીધા છે, તેને પણ લઈ લઈશું. અને આ ત્રણેય વસ્તુને ફ્રેન્ડ્સ આપણે અધકચરા વાટી લઈએ. ત્રણેય વસ્તુને ફ્રેન્ડ્સ આ રીતે મેં અધકચરી વાટી લીધી છે, તમે જોઈ શકો છો. તો આ રીતના આખો પાખો આપણો થોડો મસાલો રેડી થઈ ગયો છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે મેં અહીં 500 ગ્રામ મેંદો લીધો છે. ફ્રેન્ડ્સ, મેંદાને આપણે વાસણમાં કાઢી લઈએ. આપણે હવે ફ્રેન્ડ્સ આમાં બધા મસાલા એડ કરી દઈએ. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો મેં અહીં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, અને જે આપણે અધકચરા વાટીને મસાલો રાખ્યો છે તેને આપણે એડ કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ, આમાં હું તમને એક સરસ મજાની ટિપ્સ આપું છું. તો આમાં તમે જો ઘીનું મોણ નાખશો તો આપણી પૂરી એકદમ સરસ ખસ્તા બનશે. તો મેં અહીં ઘી ગરમ કરી અને એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, તો દેશી ઘી જે આપણે ઘરમાં બનાવીએ છીએ મલાઈમાંથી, તે જ ઘી મેં અહીં એડ કર્યું છે. તો મેં અહીં પહેલાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને આપણે તેને મિક્સ સારી રીતે કરી લઈએ. અને ફરી આપણે મુઠ્ઠી પાડીને જોઈશું કે ઘીની જરૂર હશે તો આપણે એડ કરીશું. તમે જુઓ, આ લોટ હજી કોરો છે, આમાં હજી આપણે મોણની જરૂર છે. તો ફરી આપણે થોડું ઘી ગરમ એડ કરીશું. તો ફરી મેં 1.5 ચમચી જેટલું ઘી, 1.5 મોટી ચમચી જેટલું ઘીને એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, તો તમે જરૂર પ્રમાણે ઘી થોડું થોડું એડ કરી શકો છો. હવે આપણે ફરી મુઠ્ઠી પાડી અને ચેક કરી લઈશું. તમે જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મુઠ્ઠી પાડી તો સરસ મજાની મુઠ્ઠી વળી રહી છે. તો આપણું ઘીનું મોણ પરફેક્ટ છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો હવે આપણે અહીં થોડું થોડું તેલ એડ કરતા જઈએ અને લોટને મીડિયમ થીક બાંધી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જુઓ, લોટ આપણો સરસ મજાનો બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે તેમાં થોડું તેલ ઉપરથી એડ કરી અને લોટને સારી રીતે ચીકણો કરી લઈશું. અને હવે આપણે આ લોટને નેપકિન ઢાંકી દઈએ અને તેને 10 મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈએ. ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે. તમે જુઓ, લોટ આપણો સરસ મજાનો સેટ થઈ ગયો છે. તે મીડિયમ થીક લોટ છે, તે રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધ્યો છે. ફ્રેન્ડ્સ, તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના લુવા પાડી લઈએ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ લુવાને રેડી કરી લઈએ. તમે જુઓ ફ્રેન્ડ્સ, બધા જ લોટના મેં આ રીતના એક સરખી સાઇઝના લુવા બનાવી લીધા છે. તો હવે આપણે પાટલો લઈ લઈએ અને તેને થોડા ઓઇલથી આપણે ગ્રીસ કરી લઈએ. અને એક લુવો લઈ લઈએ ફ્રેન્ડ્સ, અને મીડિયમ થીક આપણે તેની પૂરી વણી લઈશું. તમે જુઓ ફ્રેન્ડ્સ, આ રીતની મેં મીડિયમથી પૂરી વણી લીધી છે. તો હવે તેમાં ફોકની મદદથી આપણે તેમાં હોલ્સ કરી લઈશું. કેમ કે આપણે ફ્રેન્ડ્સ પૂરીને ફૂલાવવાની નથી, તેને આપણે ખસ્તા અને ક્રિસ્પી સરસ બનાવી છે ઉપરથી, એટલે આપણે તેમાં હોલ કરી લઈશું. આ રીતની થિકનેસ આપણે રાખીશું પૂરીની, જેથી કરીને તે સરસ મજાની ખસ્તા પૂરી બનીને રેડી થાય. ફ્રેન્ડ્સ, તો બધી જ પૂરીને વણી અને આપણે આ રીતના રેડી કરી લઈએ. પૂરી આપણે એક એક વણતા જઈશું અને તેમાં ફોકથી ને હોલ્સ કરતા જઈશું. ફ્રેન્ડ્સ,
જોયું ને ફ્રેન્ડ્સ, આપણી પૂરી કેવી ઇઝી રીતે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણું અડધું કામ તો અહીં જ પૂરું થઈ ગયું છે. તો હવે અડધું કામ બચ્યું છે તેને ફ્રાય કરવાનું. તો ચાલો આપણે તેને હવે ફ્રાય કરી લઈએ. તો તેના માટે ફ્રેન્ડ્સ મેં અહીં પહેલેથી જ પેનમાં ઓઇલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તો થોડો લોટનો ટુકડો એડ કરી ચેક કરી લઈએ. ઓઇલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે તેમાં આપણે જે પૂરી વણીને રેડી કરી છે તેને એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ રાખીશું ફ્રેન્ડ્સ, અને આમાં જેટલી પૂરી સમાય તેટલી પૂરી આપણે એડ કરી દઈએ. તમે જુઓ કે જેમ જેમ પૂરી આપણી ફ્રાય થાય છે તેમ તેમ તે તેની જાતે ઉપર આવતી જશે. તો આપણે તેને ત્યાં સુધી નથી ફેરવવાની. નીચેનું લેયર એકદમ સરસ ક્રિસ્પી થોડું થઈ જાય પછી આપણે તેને ટર્ન કરીશું. તો આ રીતના એક પછી એક બધી જ પૂરી ફ્રેન્ડ્સ ઉપર આવી ગઈ છે. તો હવે આપણે બધી જ પૂરીને ટર્ન કરી લઈએ, જેથી કરીને તે બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ જાય. આપણે તેને બદામી કલર થોડો આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. આ ખસ્તાપુરીની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ બહુ જ સરસની બનીને રેડી થાય છે. એકદમ ખસ્તા બનશે બહારથી અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે. ચા સાથે સવારમાં જો આ પૂરી મળી જાય તો બીજું કશું જ નથી જોતું. એટલી સરસ આ પૂરી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. પૂરી આપણી ફ્રેન્ડ્સ એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તમે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે, અને એક પણ પૂરી આપણી ફૂલી નથી, કેમ કે આપણે તેમાં ફોકથી ને હોલ્સ કર્યા છે, જેથી કરીને તે ક્રિસ્પી બને. તો એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ છે ફ્રેન્ડ્સ. અને આમાં ઓઇલ પણ બિલકુલ ચડતું નથી. એકદમ ઓઇલી કે ચીપચીપી નહીં બને. એકદમ સરસ મજાની ખસ્તા પૂરી બનીને રેડી થઈ છે ફ્રેન્ડ્સ. તો આ જ રીતે આપણે બધી જ પૂરીઓને ફ્રાય કરી લઈએ. તમે જુઓ ફ્રેન્ડ્સ, આપણી પૂરી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. તો જુઓ કેટલી સરસ દેખાવમાં લાગે છે. તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે ફ્રેન્ડ્સ, અને ખાવામાં તો ખૂબ જ ખસ્તા બનીને રેડી થઈ છે. અને ફ્રેન્ડ્સ એકદમ ઓઇલ ફ્રી દેખાય છે, તેમાં બિલકુલ ઓઇલ નથી દેખાતું. એવી સરસની આપણી પૂરી બનીને રેડી થઈ છે. તો ચાલો હું તમને એક સરસ મજાની પૂરી તોડીને બતાવું. તો જુઓ આ રીતના મેં પૂરી લઈ લીધી છે. તો હાથેથી પ્રેસ કરતા તે સીધો જ તેનો ભૂકો થઈ જાય છે. એટલી સરસની સોફ્ટ બની છે. તો ખાવામાં ખૂબ જ મજા આવે એવી આ પૂરી છે, અને બિલકુલ ઓછી વસ્તુઓથી ઘરમાં રેડી થઈ જશે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને રેસીપી તમને કેવી લાગી તે તમે મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આવા અવનવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.